જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું પાણીવાળું મૂળા અને ગાજરનું અથાણું। તો આ અથાણામાં જરાય તેલ યુઝ નથી થતું અને બહુ જ ટેસ્ટી અને બહુ સરસ અથાણું બનીને રેડી થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા એક મૂળો, 2 ગાજર, 1 લીંબુ, આદુનો કટકો અને આવી રીતે 2 લીલા મરચાં લઈ લીધા છે। અહીંયા મેં 2 ગાજર અને 1 મૂળો લીધો છે। જો તમારે બંને સરખું લેવું હોય કે 2 ગાજર ને 2 મૂળા તો પણ તમે લઈ શકો છો અને તમે તમારા હિસાબે ઘટવટ તમારે જે વધારે એડ કરવું હોય તમે કરી શકો છો। હવે આપણે મૂળા અને ગાજરને આવી રીતે છોલી લેશું અને પછી એને કટ કરી લેશું। તો અહીંયા આપણે આવી રીતે 2-2 ઇંચ જેવડા ટુકડા કરવાના છે અને એને આપણે 4 ભાગમાં કટ કરી લેશું, એટલે કે વચ્ચેથી આપણે એને આવી રીતે કટ કરી લેશું। તો અહીંયા મેં ગાજર, મૂળા, મરચાં, આદુ ને લીંબુ આવી રીતે બધાને મેં કટ કરી લીધું છે। હવે આપણે એક બાઉલ લઈ લઈશું, એમાં આપણે આ બધી વસ્તુઓ એડ કરી લઈશું। અને જો તમે લોકો ડાયટ ફોલો કરતા હો તો તમારા માટે આ બેસ્ટ છે, કેમ કે આમાં જરાય તેલ યુઝ નથી થતું। હવે આ બધી વસ્તુ આપણે એક બાઉલમાં આવી રીતે એડ કરી લીધી છે। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં અહીંયા આપણે મીઠું એડ કરશું। તો હું અહીંયા 2 ચમચી જેટલું મીઠું એડ કરું છું। આ અથાણું આપણે પાણીવાળું બનાવીએ છીએ એટલે મીઠાની માત્રા થોડીક વધારે હોય છે, તમે તમારી રીતે એડ કરી શકો છો। હવે અહીંયા 1 ચમચી જેટલી આપણે એમાં હળદર એડ કરશું અને અડધી ચમચી જેટલું આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરવાનું છે। અહીંયા હું કાશ્મીરી લાલ મરચું પાવડર લઉં છું, જેનાથી કલર બહુ સરસ આવે છે। થોડીક આપણે એમાં હિંગ એડ કરશું અને 3 ચમચી જેટલું અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે, એ કુરિયા આપણે એમાં એડ કરી લઈશું અને હવે બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। એટલે ચમચીથી વ્યવસ્થિત મિક્સ નહીં થાય એટલે આપણે હાથથી સરસ રીતે એને મિક્સ કરી લઈશું। તો બધી વસ્તુ વ્યવસ્થિત મસાલામાં મિક્સ થઈ ગઈ છે ને। હવે આપણે એમાં લીલું લસણ એડ કરશું। તો મારી પાસે સાવ થોડુંક હતું એટલે મેં ખાલી તમને બતાવવા માટે 1 ચમચી જેટલું એડ કર્યું છે, પણ તમે 2 થી 3 ચમચી જેટલું એડ કરશો। લીલા લસણથી આ અથાણામાં બહુ સરસ ટેસ્ટ આવે છે। હવે આપણે એક કાચની બરણી લઈ લઈશું અને આ બધી વસ્તુ આપણે કાચની બરણીમાં એડ કરી લઈશું। હવે આપણે એમાં પાણી એડ કરશું। તો અહીંયા મેં હુંફાળું પાણી લીધું છે, એટલે પાણીને થોડુંક આપણે ગરમ કરી લેવાનું, પછી આપણે એને ઠંડુ કરીને એડ કરવાનું છે। તો બધી વસ્તુ ડૂબી જાય એટલું આપણે એમાં પાણી એડ કરવાનું છે। તો આ અથાણાને આપણે 2-3 કલાક માટે તડકામાં રાખી દઈશું, જેનાથી અથાણું આપણું એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ જાય। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને જો તમને આવી જ નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।